મેં કીધું સાવજ બગડે તો જંગલ થથરે, પણ બાપુ બગડે તો 52 ગામ ફફડે. રિયલ લાઈફમાં તમને કઈ વસ્તુ અથવા તો કઈ વ્યક્તિઓ એવી લાગે જે વિલન છે? કે સાહેબ તમે મારી સાથે ઇન્ટરવ્યુ કરો તો એ મારા માટે ખરાબ લાગતા કે ફિરોઝ ઈરાની ગુજરી ગયા. ઓહો, કારણ કે લોકો એવું માનતા હતા કે તમે એમના હીરોના દુશ્મન છો. અમુક પ્રીમિયરમાં લેડીઝ પગડીને હાથમાં ચપ્પલ લઈને મારવા આવે, એટલે શું થયું હતું? તો એ ટાઈમિંગ જે હતો એને જલ્દી કરી દીધો. ઓહ, અને હજી તો આમ કરીને ઊભો થયો ને, જે બ્લાસ્ટનો મને પહેલી વાર ખબર પડી કે પેટ્રોલનું પાવર શું છે. એટલે ઘણીવાર એવા ડાયરેક્ટર્સ આવી જાય ને જે લોકો પ્રિપેર્ડ નથી હોતા, જેની ન કોઈ સ્ટોરી હોય ના કાંઈ. અને એમ સમજો ને કે કદાચ એક સાથે 2 કે 3 પિક્ચરો એક સાથે બનાવી દીધી. બિગિનિંગમાં એવા ડાયરેક્ટર્સ મળતા જે મને એમ કે આમ જો હા, મેં કીધું પણ આવું કેમ કરું. એટલે લોકોનો પ્રેમ મળી જતો હોય, ક્યાંક ગામડે ગયા હોય સાહેબ, મને એવા કોઈ બનાવ યાદ છે કે કોઈ બહુ જ ગુસ્સે થયું હોય તમારા ઉપર? એની હાઇલાઇટ એ થઈ કે મારા ફાધર ઇન લો જ્યારે એમને ખબર પડી તો ક્યાં છે મારી ફિલ્મ લાગેલી છે, જઈને જોવા ગયા તો મારો રેપ સીન ચાલતો. ગુજરાતી સિનેમા એટલે જે મારો અનુભવ છે. નમસ્કાર, હું છું જીતુ બાંધણિયા. આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. લલકાર ન્યૂઝના પ્લેટફોર્મ પર આજે આપણે એક એવા વ્યક્તિત્વને મળવાના છીએ જેમણે ગુજરાતી સિનેમા માટે બહુ જ યોગદાન આપ્યું છે. હું તો એમ કહીશ કે એ ગુજરાતી સિનેમાને જીવ્યા છે, ગુજરાતી થિયેટરને જીવ્યા છે, કારણ કે એ લેગસીને કનેક્ટ કરે છે જે થિયેટર સાથે કનેક્ટ હતી જ્યારે આપણે ગુજરાતી થિયેટર પર હજુ નવી શરૂઆત થઈ હતી. એમનું ફેમિલી ગુજરાતી થિયેટર માટે અને ગુજરાતી સિનેમા માટે પોતાનું યોગદાન આપવામાં ક્યારેય પાછું નથી પડ્યું. 1967 થી એમને શરૂઆત કરી અને હજી એમની સિનેમાની જર્ની શરૂ છે. અંદાજે 650 થી વધારે ફિલ્મ કરી ચૂક્યા છે અને જર્ની એમની શરૂ છે. એ નામ એટલે ફિરોઝ ઈરાની. ફિરોઝભાઈ, વેલકમ ટુ માય શો. થેન્ક યુ વેરી મચ જીતુભાઈ. લગભગ 650 થી વધારે ફિલ્મ તમે કરી ચૂક્યા છો. જી, 579 અત્યારે જે ચાલી રહી છે ધેટ ઇઝ 579. જો યાદ કરીએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોણે આટલી ફિલ્મ કરી હશે? આઈ ડોન્ટ નો, મને ખબર નથી. હું તો સંશોધન કરું છું સિનેમા પર, એટલે મારા ધ્યાનમાં કોઈ એવું નથી આવ્યું સતત 500 ફિલ્મથી કોઈ કનેક્શનમાં હોય. જી, એટલે આપ બહુ જ લાંબી ઇનિંગ રમ્યા છો. સાહેબ, ગુજરાતી સિનેમા એટલે શું? ગુજરાતી સિનેમા એટલે જે મારો અનુભવ છે એ મેં જોયું છે કે તમે જેટલી પ્રેક્ટિકલ વાતો કરો અને જે કોઈ કેરેક્ટર બી કરો કે કોઈ ફિલ્મ હોય અને જોનાર વ્યક્તિ હોય એને જોઈને એમ લાગવું જોઈએ કે આ વાત મારી છે. વાહ! ત્યારે એ ફિલ્મ એના મન પર બેસે છે, એને ગમે છે અને 10 જણાને જઈને કહે છે કે ભાઈ આ જુઓ. એવી જ રીતે મેં પણ જ્યારે શરૂઆત કરી ત્યારે ઘણીવાર મને બિગિનિંગમાં એવા ડાયરેક્ટર્સ મળતા જે મને એમ કે આમ જો હા, મેં કીધું પણ આવું કેમ કરું. તો મને કે નહીં વિલન એમ કે એમ લાગવું જોઈએ. પછી હું કહેતો કે નહીં, અગર હું આટલું જ જોઉં તો થોડી વાંકી આંખો રાખીને જોઉં તો આટલું. તે વખતે હું આટલી લિબર્ટી લેતો હતો મારા ડિરેક્ટર સાથે, કેમ કે અલ્ટિમેટલી ડિરેક્ટરને તો તમારે સેટિસ્ફાય કરવું જ પડે એટલા માટે. પણ પછી એક એવો યુગ આવ્યો, અરુણભાઈ ભટ્ટ. એ આવ્યા અને એમણે મને પહેલી ફિલ્મ લોહી નહીં સગાઈ, એ ફિલ્મમાં બ્રેક આપ્યો અને બ્લેકમેલરનો રોલ હતો મારો. અને સામે બહુ જ સુપર એક્ટર અરવિંદભાઈ પંડ્યા એ હતા. એ ખાલી આમ જોવે ને તો અડધો માણસ ત્યાં જ ઢીલો પડી જાય. તો એમને જોઈને હું ડાયલોગ ભૂલી જતો હતો. એટલે અરુણભાઈએ મને કહ્યું કે તું આમ ડરશે તો કેમ ચાલે,
પછી અરવિંદભાઈએ મને કહ્યું કે ડોન્ટ થિંક આઈ એમ અરવિંદ પંડ્યા, અત્યારે તું મારાથી વન અપ છે. વાહ. તો મને કે એ રીતે જ આવો, આમ એકદમ આમ ના આવો. પછી એ સીન થયો. એ ડાયલોગ બી મને હજી યાદ છે કે સાહેબ, હંસોના ટોળામાં જો કાગડો ભળી જાય તો શું થાય, દૂધપાકમાં જો દહીંનું ટીપું પડી જાય તો શું થાય, અને બિલોરી જેવા કાચમાં જો તડ પડી જાય તો શું થાય. વાહ વાહ. સાહેબ, તમારો ડાયલોગ બહુ જ ફેમસ થાય છે, બહુ બધા લોકોને તમારી હુકલાઈન ગમે છે. તો હુકલાઈન ક્રિએટ રાઇટરે જ કરેલી હોય છે કે તમે ફ્લોર પર કરતા હો છો? એટલે ઘણી વાર એવું થતું હતું કે હુકલાઈન ક્રિએટ કરવામાં રાઇટર મને એમ કે આપણે કંઈક એવું વિચારીએ. હવે જેમ કે પેલું માણકાનો ઘા પાણકા જેવો, તો હવે પારુલ યુનિવર્સિટીના છોકરાઓ મારી પાસે ડાયલોગ બોલાવતા. અચ્છા. હા, પછી યુ વિલ બી સરપ્રાઈઝ કે હું જ્યાં જાઉં છું આજ સુધી એ ડાયલોગ આ યંગસ્ટર્સ વધારે બોલાવે છે. મને કે છે કે બોલાવડાવે છે કે ભાઈ તમે એ બોલો. મેં કીધું તમને કેવી રીતે ખબર? આ તો લગભગ 45 વર્ષ પહેલાની ફિલ્મ છે. મને કે નહીં, અમારે ત્યાં હજી આ પિક્ચરો રોજ જોવાય છે અને હવે તો અમને પણ ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો છે આ ફિલ્મોમાં. તો એમાં શું થયું કે ટેગલાઇનની વાત કરું તો પ્રાણ સાહેબ, ઝુલ્મ કી પુકાર કરીને એક ફિલ્મ હતી જેમાં વિનોદ ખન્ના, શબાના આઝમી બધા બહુ હતા, અમજદ ખાન હતા, મોટી ફિલ્મ. ને જાંબુ ઘોડા એનું શૂટિંગ ચાલે ને બધા લક્ષ્મી સ્ટુડિયોમાં આવીને રેડી થતા. તો પ્રાણ સાહેબ રેડી થઈને આમ સંન્યાસીના રૂપમાં હતા અને હું આવ્યો. મારો બી પેલો હિસ્ટોરિકલ ડ્રેસ પહેરેલો હતો મેં, રજવાડી ડ્રેસ. એટલે હું આવીને પગે લાગ્યો, મળ્યો. મને જોઈને કે એક્ટર લગતે હો. મેં કીધું હા સર. અચ્છા અચ્છા, ક્યા નામ હે તેરા? મેં કીધું કે ફિરોઝ ઈરાની. ફિરોઝ ઈરાની? હા. મને કે તું અરુણા કા ભાઈ હે? એટલે અરુણાબેનની વાત કરી. મેં કીધું हाँ हाँ, मेरे को किसी ने बताया कि तू यहाँ पे काम करता है. मैं કીધું हाँ. મને કે क्या करता है? मैं કીધું जो आप पहले करते थे वही करता हूँ. એટલે કે વિલન? મેં કીધું हाँ. તો મને કહેવા લાગ્યા अच्छा अच्छा, वेरी गुड. तो यंग विलन करता है? मैं કીધું हाँ. कितनी फिल्में हुई? मैं कहा सर मेरे को एक टिप लेनी. मैं पहला पूछूं, आप इतनी लंबी इनिंग से खेल रहे हो तो सर मेरे को कुछ टिप दो ना कि मैं टिका रहूं. તો મને કે કિતની ફિલ્મેं हुई? મેં કીધું કે કરીબ 150. તે વખતે એટલી થઈ ગઈ. તો મને કે બસ और 50 फिल्म के बाद पब्लिक तेरे से थक जाएगी. અચ્છા. એટલે મારા કાન ઊભા થઈ ગયા ને મનમાં આવ્યું જે હું પૂછવા માંગુ છું, જે મેં પૂછ્યું છે એનો બરાબર જવાબ આપી રહ્યા. મેં કીધું हाँ सर वही आपसे टिप लेनी. तो मैं કીધું क्या करूं सर? मैंने कि देख वो उधर वहां देख. એટલે મેં ત્યાં જોયું તો સેટ લાગતો હતો અને કાર્પેન્ટર બધા રાજસ્થાની હતા વધારે, અને એ લોકો ખીલો ઠોકતા ઠોકતા એ વાતો કરતા હતા રાજસ્થાनी भाषा में. એટલે મેં કહ્યું કે સર वो तो बोले वही सीखना है, वो राजस्थानी को पकड़. अच्छा. कहीं पे सरदार को पकड़, कहीं पे कुछ पंजाबी पकड़, कहीं पे मद्रासी पकड़. बोले इस तरह के जब तक तू वेरिएशन देगा ना तो चलता रहेगा. ઓકે. એટલે પંજાબી, સરદારજી આ બધા મેં રોલ્સ ત્યાંથી પકડવાનું ચાલુ કર્યું. એમાં પછી ટેગ લાઇન્સ આવવા લાગી. નહીં તો ખાલી ને ખાલી ટેગ લાઇન્સ હોત તો મારું બી ક્યારનું પેકઅપ થઈ ગયું. પણ તમને તમારી ટેગલાઈન યાદ કરાવે લોકો તો આમ યાદ કરવી હોય તો હૈયે હોય નોઠે આવી જાય એવી કઈ ટેગલાઈન? એક તો અમારી ફેવરિટ માણકાનો ઘા. માણકાનો ઘા પાણકા જેવો હજી ગઈકાલે જ ફંક્શનમાં બોલીને આવ્યો. ખેર એ છે. પછી સાવજ બગડે તો જંગલ થથરે. હવે એમાં એવું થયું હતું કે પહેલી આટલી લાઈન હતી કે સાવજ બગડે તો જંગલ થથરે. એટલે મને ઇનકમ્પ્લીટ લાગતી હતી. એટલે મેં ડાયરેક્ટર સાહેબને કહ્યું, મેં કીધું આપણે એને થોડીક લાંબી કરીએ. કે શું? મેં કીધું સાવજ બગડે તો જંગલ થથરે, પણ બાપુ બગડે તો 52 ગામ ફફડે.
તો મને કે એટલે આવું અમે ઘણીવાર ઇમ્પ્રોવાઇઝેશન સેટ ઉપર બી કરતા. અને પબ્લિકને ખાસ શું ગમે છે એ ઘણીવાર હું ચૂપચાપ જઈ ફિલ્મ જ્યારે ચાલતી હોય ત્યારે કોઈને ન ખબર પડે એવી રીતે જઈને ચૂપચાપ સાઈડ પર ઊભો રહી, મોઢે આમ રૂમાલ રાખીને જોતો હું બધાના રિએક્શન શું છે, કે કઈ જગ્યાએ પબ્લિક રિએક્ટ કરે છે. અચ્છા આ જગ્યા કરે છે એટલે પબ્લિકને આવું કંઈક ગમે છે, એટલે એ હું ધ્યાનમાં રાખું. અમુક વાર એમ બી કે આ શું આમાં બી કર્યું હતું એને, એટલે રિપીટ ન થાય એનું પણ ધ્યાન રાખો છો. એટલે આવી રીતે પબ્લિક સાથે જ્યાં સુધી તમે રેપોમાં નહીં આવો ત્યાં સુધી પબ્લિક તમને નહીં સ્વીકારે. પણ પબ્લિકે તમને ભરપૂર સ્વીકાર્યા છે, બહુ જ પ્રેમ આપ્યો છે, સાથે નફરતે એટલી આપી છે. હા હા કારણ કે લોકો એવું માનતા હતા કે તમે એમના હીરોના દુશ્મન છો. હા હંમેશ અમુક પ્રીમિયરમાં લેડીઝ બગડીને હાથમાં ચપ્પલ લઈને મારવા આવે, સમજાય ને. કોઈક વાર મને જુએ તો શૂટિંગ કરવા ગયા હોય ને ત્યાં જોઈ લે તો કે ક્યાંનું સવારમાં મોઢું જોયું, આજે જમવાનું નહીં મળે, હું બી નહીં બનાવું આજે જમવાનું, આવું તેવું. પછી બપોરે શૂટિંગમાં લંચ આવે ત્યારે મારો બોય આવીને મને કહે, મેં કીધું આ બાજરાના રોટલા રીંગણાનો ઓળો બધામાં તો નથી, આ ક્યાંથી આવ્યું? મને કે પેલા બેન જે તમારા પર ગરમ થઈને ગયા હતા ને એમણે મોકલાવ્યું છે. મેં કીધું વાહ. મેં કીધું પછી મેં દૂરથી એમને પ્રણામ કર્યો એટલે મને કે બસ ખુશ રહો. મને પૂછ્યું બી કે તમે ફિલ્મમાં આવું કામ કરો છો તે તમને એમ નથી થતું કે આવું નહીં કરવું જોઈએ? મેં કીધું જો આ ન કરું તો તમને મજા આવે, ખાલી હીરો હિરોઈનનો પ્રેમ ચાલે અને જો વિલન ના આવે તો તમને મજા આવે? મને કે નહીં. મેં કીધું જ્યારે રામાયણમાં બી રાવણ ના હોય તો મજા ક્યાંથી આવે? એટલે પછી એમને બધું મનમાં બેસી ગયું ને મારા માટે જમવાનું પછી પ્રેમથી મોકલાવ્યો. નાસ્તા વખતે પાછો કંઈક જલેબી ફાફડા મોકલાવ્યા. મેં કીધું વાહ. એટલે લોકોનો પ્રેમ મળી જતો હોય. ક્યાંક ગામડે ગયા હોય સાહેબ, મને એવા કોઈ બનાવ યાદ છે કે કોઈ બહુ જ ગુસ્સે થયું હોય તમારા ઉપર? હા, એકવાર હું અંબાજી ગયો હતો અને 4-5 આપણા પાઘડી વાગડી પહેરી અને બધા ઊભા હતા, દર્શન વર્શન કરીને આવ્યા અને મને જોયો એટલે એકદમ લાલ ચોળ થઈ ગયા. હા, ભૂંડો માણસ અહીંયા કેમ આવ્યો, આમ તેમ. એટલામાં તો પોલીસ બેઠી હતી બહાર, એટલે હું અંદર ગયો, માના દર્શન વર્શન કરી બહાર આવ્યો. જેવો બહાર આવ્યો એટલે બધા ઊભા હતા અને મને એમ ગુસ્સામાં જોઈ રહ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ મારી સાથે હતો એટલે એમણે મને કહ્યું તમે ચિંતા ના કરો. પછી હું જ સામેથી ગયો, મેં કીધું રામ 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 રામ. એટલે મને આમ જોયું કે આમ તો ભલા માણા લાગો, પછી ફિલ્મમાં કેમ આવું કામ કરો? કરવું પડે ને, ના કરું તમને મજા આવે? મને કે નહીં. અને તે વખતે સ્નેહલતાનો ક્રેઝ બહુ હતો અને એ લોકોને બહુ જ ફિલિંગ હતી સ્નેહલતા મેડમ માટે કે ના કે તમે જ્યારે એની સાથે આવો કરો ને ત્યારે અમને બહુ રીસ આવે. મેં કીધું એ જ તો અમારી સક્સેસ છે. કારણ કે પ્રાણ સાહેબે મને કહ્યું હતું કે વિલન વો सक्सेसफुल जिसकी एंट्री पे गाली पड़े, हीरो वो सक्सेसफुल जिसकी एंट्री पे ताली पड़े. વાહ વાહ, ક્યા વાત છે. બધા હીરો સાથે પડદા ઉપર સૌથી વધારે તમને મેં નરેશ કનોડિયા સાહેબ સાથે જોયા છે, ઉપેન્દ્ર દ્વિવેદી સાહેબ સાથે જોયા છે, બધા સાથે. પડદા પર તમારી દુશ્મની હોય, પડદાની પાછળ કોની સાથે દોસ્તી વધારે સારી? ઓલમોસ્ટ મારો કોઈ દુશ્મન જ નથી, બધા હીરો મારા દોસ્ત હતા. અને અમે જ્યારે સામે આવીએ ત્યારે આખા એમ લાગે કે આ એકબીજાને મારી નાખશે. મેં નરેશભાઈ આટલી પિક્ચરો કરી પણ આજ સુધી હું તમને કહું એમનો એક બ્લો બી મને આમ ટચ નથી થયો અને ન મારા હાથે એમને ક્યારેક વાગ્યું. એટલે શું થતું જ્યારે ફાઇટ હોય તો અમે બંને એકદમ કમ્ફર્ટેબલ હોય કે આ ફિરોઝના હાથે ના લાગે અને મને કોન્ફિડન્સ હોય કે નરેશભાઈના હાથે નહીં લાગે. અને શું કહેવાય, એક્શન સીન્સમાં બી એવું ઘણીવાર બન્યું કે એમ કહીએ ને કે હું મરતા બચ્યો. એટલે શું થયું હતું? એ જુગલ જોડી એ ફિલ્મ હતી.
એ ફિલ્મમાં પેલું બ્લાસ્ટ કરે ને તો પહેલાના જમાનામાં દેખાડતા હતા આમ ઉપર સુધી ફ્લેમ હા. જાય, તો એ પેટ્રોલ બોમ્બ એ લોકો જમીનમાં લગાડતા, હમ. અને જમીનમાં એ પેટ્રોલ બોમ્બને એ લોકો ત્યાંથી બેટરીના વાયર સાથે નેગેટિવ પોઝિટિવ આમ વાયર ટચ કરે અને અંદર એક નાનકડો ફટાકડો મૂકેલો હોય પેટ્રોલ સાથે, ઓકે. એ અંદર બ્લાસ્ટ થાય ને આખું પેટ્રોલ ઉડે. હમ. હવે એની કંઈક ભૂલ થઈ ગઈ, મારે આમ કરીને પલટી મારીને આમ ગન લેવાનું હતું, હમ. અને ત્યાંથી નરેશભાઈ કે અસરાની સાહેબ બેમાંથી કોઈ એક ફેંકે છે બોમ્બ ને મારા પાછળ બ્લાસ્ટ થાય છે. તો એ ટાઈમિંગ જે હતો એને જલ્દી કરી દીધો, ઓહ. અને હજી તો આમ કરીને ઊભો થયો ને જે બ્લાસ્ટનો મને પહેલી વાર ખબર પડી કે પેટ્રોલનું પાવર શું છે. બાપરે. હું આમ જઈને પડ્યો લગભગ 7 થી 8 ફીટ. ઓહો. એ શોટ કદાચ છે ફિલ્મમાં, બ્લાસ્ટ થાય છે ત્યાં સુધી તો છે, રિયલ શોટ. રિયલ શોટ છે, અરે બાપરે. ક્લાઇમેક્સમાં છે. હા, એટલે પણ વિલન માટે આમ એવું કહેવાય છે કે આખી ફિલ્મમાં એ હીરોને મારે, છેલ્લે વિલનને માર ખાવાનો હોય. યા રિયલ લાઈફમાં તમને કઈ વસ્તુ અથવા તો કઈ વ્યક્તિઓ એવી લાગે કે જે વિલન જેવી હોય? ન કોણ ગમે? બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, સારો સવાલ છે, અને વિચારું છું કે ફ્રેન્ક જવાબ આપું કે શું. ઘણીવાર એવું થયું છે કે ઓડિયન્સ તો તમને જે રીતે તમારી ફિલ્મના હિસાબે રિએક્ટ કરે છે. આજની ઓડિયન્સ નથી કરતી, પહેલાની ઓડિયન્સ બહુ કરતી હતી. કરતી હતી, yes. આજના યંગસ્ટર દે નો કે ઇટ ઇઝ ઓલ આર્ટિફિશિયલ અને ફિલ્મ પૂરતું છે. પણ જેમ કે વાત કરું તો હવે કોઈએ મને એમ પૂછ્યું હોય, કોઈ જર્નાલિસ્ટ, કે સાહેબ તમે મારી સાથે ઇન્ટરવ્યૂ કરો, અને દાખલા તરીકે હું કોઈ કારણોસર શૂટિંગમાં હોઉં નહીં હોઉં, ન પહોંચી શક્યો, તો એ મારા માટે ખરાબ લાગતા. અચ્છા. હા, પેપરવાળા, ત્યારે પેપર હતું, હા, અત્યારે પેપર હા. એકવાર હું આમ સૂતો હતો હમ. અને એ પેપરવાળા ભાઈ આવ્યા, મેં એમને કહ્યું કે આપણે આ બસ 15-20 મિનિટ આપણે કરશું, હમ. ડેફિનેટ કરીએ ઇન્ટરવ્યુ. એમણે શું કર્યું, હું આમ સૂતેલો હતો અને મારો ફોટો પાડી દીધો અને ઇન્ટરવ્યુ લીધા વગર જતા રહ્યા, અને પેપરમાં એ ફોટો મૂકી દીધો કે એમનામાં કામ કરવાની શક્તિ નથી એટલે ચાલુ સેટ ઉપર સૂઈ ગયા. અરે બાપરે. પણ એનાથી મને કોઈ ફેર ના પડ્યો. મારા પ્રોડ્યુસર મને ઓળખે છે, મારી ટીમ મને ઓળખે છે કે હાઉ આઈ વર્ક. પણ મેં રિસન્ટલી પણ હું તમને કહું, એકાદ વર્ષ પહેલા પણ એક રૂમર એવા હતા, એવી અફવાઓ હતી કે ફિરોઝભાઈ એટલા હેલ્ધી નથી કે અત્યારે કામ કરતા હોય. તમારા સાંભળવામાં પણ આવ્યું હશે. એ તો કઈ નથી, એનાથી એ વધારે હતું. ફેસબુક ઉપર મુકાઈ ગયું હતું કે ફિરોઝભાઈ તો જતા રહ્યા. અરે બાપરે. હા, અને બધું ચાલુ થઈ ગયું, ઓમ શાંતિ ને આ ને તે. અરે મેં કીધું આ કેવી રીતે? હું VTV ની બહાર ઇન્ટરવ્યુ આપીને બહાર આવ્યો હતો અને હું ઊભો હતો કે મારી જે ગાડી આવવાની હતી લેવા, એના ડ્રાઈવરનો હું ફોન કરતો હતો, એટલામાં તો એને એ ભાઈએ મારો ફોટો પાડી લીધો. પહેલા મારી પાસે આવ્યો, સેલ્ફી લઉં, મેં કીધું લઈ લે. પછી મને કે દૂર જઈને ઊભો એટલે એને મારો ફોટો લઈ લીધો અને ફોટો લઈને મૂકી દીધો એને પોતાના ફેસબુક પર કે ફિરોઝ ઈરાની ગુજરી ગયા. ઓહો. અને પછી હું ત્યાં એક ચેનલમાં બેઠો હતો અને ચેનલમાં એમની સાથે વાત કરતો હતો, જેમ તમારી પાસે આવ્યો ને તમારી પાસે ને ચા પીતો હતો, અને એમના ફેસબુક પર આવ્યો એટલે એમને મને જોયો અને એકદમ જોરમાં હસ્યા. મને કે શું થયું? મેં કે શું થયું? મને કે આ જુઓ. હે? મેં કીધું હજી તમારી સામે જ બેઠો છું. અને પછી એમણે તરત મારો ઇન્ટરવ્યુ કરાવ્યો, અને પછી તો કેટલી ચેનલ્સ વાળા આવ્યા મારી પાસે, અમારે ઇન્ટરવ્યુ કર્યો છે, અમારે ઇન્ટરવ્યુ કર્યો છે, કે કરવો છે કે ભાઈ તમે હયાત છો. મારી વાઈફનો ફોન ત્યાંથી આવ્યો કે આ શું છે, કોઈ એને ફોરવર્ડ કર્યું. સો ઇટ હેપન્સ ધેટ વે. ના, પણ તમે જસ્ટ તમારા વાઈફને યાદ કર્યા છે તો હું પૂછી લઉં, તમારી સગાઈ થઈ ત્યારે તમે વિલન તરીકે એસ્ટાબ્લિશ થઈ ગયા હતા? સગાઈ નહીં, એકચ્યુઅલી એવું થયું હતું કે મને મારી વાઈફ જે અત્યારે બી છે, અમારા બંનેનો પ્રેમ હતો, અને પ્રેમ હતો ને એ બહુ ડરતી હતી
બિકોઝ શી ઇઝ નાગર. હમ અને એના ફાધર થોડા સ્ટ્રિક હતા, પણ એ કેવી રીતે કહે કે ભાઈ ફિલ્મ વાળો છે, એ તો હંમેશા એને ડોક્ટર્સ અને આ બધાની વાતો કરે, તો એ ડરી ગઈ ને એમાં અમે બંને ભાગીને લગ્ન કરી લીધા. અને પછી તો એમણે એમને એક્સેપ્ટ બી કરી લીધા. પછી શું થયું કે મને લોકોએ પેપરમાં મૂકી દીધું અમદાવાદનો જમાઈ હમ ત્યારે, અને ત્યારે મને બધાએ અમદાવાદનો જમાઈ જ કહેતા કહેતા હતા. તો તમારો સવાલ શું હતો? મારો સવાલ એ જ હતો સાહેબ કે અમારે એ જ જાણવું હતું કે સગાઈ વખતે નહીં, તમે સગાઈ- વિલન એસ્ટાબ્લિશ થઈ ગયા હતા. હા, તો તમે તો લવ સ્ટોરી હા, હતી એટલે અને વિલન એસ્ટાબ્લિશ. એમાં એની હાઇલાઇટ એ થઈ કે મારા ફાધર ઇન લો જ્યારે એમને ખબર પડી, તો પ્રસન્ન કુમાર પાટડિયા કરીને પ્રોડ્યુસર હતા, જેમને પંખીનો માળો ફિલ્મ બનાવી હતી. એમને એ ઓળખે, કારણ કે આ સેન્ટ્રલ એક્સાઇઝમાં હતા મારા ફાધર ઇન લો. તો એને પૂછ્યું કે ભાઈ આ કોણ છે? તો કે મારી જ ફિલ્મમાં છે. બોલે ક્યાં છે? તો મારી ફિલ્મ લાગેલી છે. જઈને જોવા ગયા તો મારો રેપ સીન ચાલતો હતો. એમને હજી દુઃખ થયું બાપરે. કે આવો બારો છે ભાઈ. પછી એમણે કહ્યું ભાઈ એવું નથી, આ મારી film છે. અને પછી તો અમારે બહુ બનતું, મને મારા ફાધર ઇન લો સાથે બી બહુ બનતું, બહુ પ્રેમ કરતા અને બહુ મજા આવી. લાઈફ ઇઝ વેરી ગુડ. આ દરેક જગ્યાએ થોડું થાય. એટલે વિલન થવું એની શરૂઆતમાં જ લોકો એમના સુધી એવો મેસેજ ગયો કે આ વિલન જેવો જ આ માણસ વિલન છે અને આવો, અરે બાપરે, આને હું કઈ રીતે એક્સેપ્ટ કરું? હું ઝેર ખાઈ લઉં ત્યાં સુધી કહેતા મારા મધર ઇન લો. અરે બાપ. વિલનના જીવનની કરુણતા શું હોય? વિલનના જીવનની કરુણતા, વેરી ગુડ ક્વેશ્ચન. યસ, કરુણતા એ હોય છે કે ઘણીવાર તે વખતે મને એમ થતું કે હું કોઈક સરસ સારા માણસનો રોલ કરું, હમ કોમેડી કરું, આ કરું, પણ મારી પાસે બધા એ જ રોલ આવતા. હમ તે વખતે મને બહુ દુઃખ થતું કે મારે વેરિએશન કરવા છે. વિલનમાંથી કંઈક કેરેક્ટર આર્ટિસ્ટમાં કરી લઉં કે કંઈક કોમેડી રોલ કરી લઉં. આ પબ્લિક સ્વીકારશે કે નહીં સ્વીકારે? હમ અને પ્રોડ્યુસર બહુ ડરતા હતા. પણ એ બધું હવે ચેન્જ થઈ ગયું. જેમ કે લગ્ન સ્પેશિયલ તમે જોશો તો એમાં આખો મેં ડિફરન્ટ Comedy. રોલ કર્યો છે. હમણાં ઓલ ધ બેસ્ટ પંડ્યા, તો એમાં બી મેં ડિફરન્ટ રોલ Different. કર્યો. કે આખી લાઈફમાં મેં ક્યારેય જજનો રોલ નહોતો કર્યો, પહેલી વાર જજનો રોલ કર્યો. સો નાવ આઈ એમ વેરી હેપી હમ કે મને અલગ અલગ ટાઈપના એટલા સરસ સરસ રોલ્સ આવી રહ્યા છે. હમણાં મને એક વિલન રોલ બી કોઈએ બહુ મોટા એ કહ્યું છે, બહુ જ સરસ એણે મને વિલન રોલ સંભળાવ્યો. મને કે આ ટાઈપનો રોલ, મેં કીધું આ ટાઈપનો મેં રોલ નથી કર્યો ક્યારે પણ. મને બહુ મજા આવી. એટલે આઈ વોન્ટ ટુ ડુ એવરી ટાઈપ ઓફ રોલ. હમ બધા જ ટાઈપના રોલ મારે કરવા છે, પણ ડિફરન્ટ વેમાં. હમ એમાં પછી ફિરોઝ ઈરાની ના લાગે, હમ એ પેલો કેરેક્ટર જ લાગવો જોઈએ, ત્યારે એની મજા છે. ત્યારે પબ્લિક કનેક્ટ થશે મારાથી. ટ્રુ. એટલે તમે એના માટે તમારો લુક પણ બદલતા બહુ બધું એના માટે મહેનત બહુ કરવી પડે. એના માટે જેસ્ચર્સથી માંડીને વાત કેવી રીતે કરશું, ચાલશું કઈ રીતે. તમે એક લાચાર માણસ છો તો તમે થોડા કામ કરીને આવશો તો પબ્લિકને ઓટોમેટિકલી ગમશે. હમ. હવે તમે વિલન છો ને આમ આવશો તો કે આજો આવ્યો. યુ નો ધીસ થિંગ ઇટ મેટર્સ. ના, એટલે સાહેબ તમે અત્યાર સુધી લુક કેટલા બનાવ્યા હશે? લુક તો મને યાદ નથી, મેં બહુ બનાવ્યા છે. અને તમારો સૌથી વધુ ગમતો લુક કયો કે આમાં મને તમે સૌથી વધારે તમને પ્રેમ કરો? સૌથી વધારે કહું તો અત્યારે જે લાસ્ટ ફિલ્મો રિલીઝ થઈ એમાં એક મને કસુંબોમાં મજા આવી, કસુંબોમાં. અને કસુંબો પછી જે મને મજા આવી એ લગ્ન સ્પેશિયલ. ઓકે. લગ્ન સ્પેશિયલમાં બી એક અલગ વાત હતી એ રોલમાં. સાહેબ કસુંબો તમે યાદ કરાવ્યો, એમાં તમે ઘોડેસવારી કરો છો. ઘોડેસવારી શીખ્યા ક્યારે? મને મૂળું માણેક કરીને એક ફિલ્મ આવી હતી અને એમાં ઘોડે સવારી હતી. ઘોડે સવારી
મેં ક્યારે કરી નહોતી અને મને ત્યારે કીધું બી નહોતું કે ઘોડેસવારી કરશું. એ લોકોનો પહેલા વિચાર હતો કે ભાઈ કોઈ જૂની ગાડી લઈ આવીશું એ જમાનાની, અને એ ગાડી એમને મળી નહીં. હવે પોલીસ વાળો આવે તો પછી કે ઘોડા પર આવે. મને ઘોડા પર બેસાડ્યો. મેં પેલા ફાઇટ માસ્ટર હતા મકરાન, એ મને કે ચલ ચલા ले बाबा, इधर से ऐसे करेगा तो राइट में जाएगा, ऐसे लगाम करेगा तो लेफ्ट में जाएगा, पैर के ऊपर बैलेंस लेने का तो और ऐसे खींचेगा तो रुक जाएगा. એમ કરીને હું તો બેઠો, થોડું કામ રાઉન્ડ લઈને આવ્યો ચાલીને. રાઈડ નહોતું કર્યું અને એને કંઈક નેતર અહીંયા રાખી હતી. એ નેતર એને કાઢી શોર્ટ વખતે અને ઘોડાને માર્યો નહીં, પણ ઘોડાના કાન પાસે આમ શાવ શાવ કર્યો ને ઘોડો તો 2 પગે ઊભો થયો ને જે લઈને નીકળ્યો. મને ખાલી એના ઇન્સ્ટ્રક્શન યાદ આવે એટલે મેં જ ના સમજમાં આવે કે આને કંટ્રોલ કેવી રીતે કરું. અને પાછળ બીજા 30 થી 40 ઘોડા આવી રહ્યા છે. એટલે મેં કીધું જો હું આમાં પડ્યો તો એકાદ ઘોડાના પગ નીચે જરૂર આવીશ. અને પછી કે એ કરતા કરતા એને જે કહ્યું એ પ્રમાણે મેં કર્યું અને રાઇડિંગ આવડી ગઈ. ઘોડેસવારી યાદ કરે ને એટલે વેલકમ નો સીન યાદ આવે, નાના પાટેકર વાળો. હા, એટલે એવો ક્યારે દાવ થયો છે ઘોડો કંટ્રોલમાં ના રહ્યો હોય? ઘણી વાર થયું. એકવાર અમે ગોધરાના ઘોડા આવ્યા હતા અને પોલીસ ફોર્સના, ને ઘોડા પર અમે બેઠા. એને મને કહ્યું આ સેમ સિસ્ટમ સેમ, પણ બોલવાનું જુદું. ઓકે. એણે મને કહ્યું કે આમ લગામ કરીને કેવો કે ગો કરીને, અને બહુ જરૂર પડે તો જ પગની એડી મારજો, નહીં તો નહીં. મેં કીધું ભલે. જરાક આમ લઈ ગયો, ગો ગયું તો આમ તરત આમ કરીને આગળ. મેં કીધું ચાલ લે શોટ. એ વખતે મેં એને જેવો શોટ ચાલુ થયો તો એ ટ્રેનર જે હતો એ દૂર જઈને બેઠેલો ચા પીતો હતો પોલીસ વાળો, ને મેં એને કહ્યું ગો. એની પાછળ કંઈક લગભગ 20-25 ઘોડા હશે. એમાંથી કોઈ ઘોડો એવું શું હણહણ્યો કે શું કર્યું ખબર નહીં, તો હું જેના પર બેઠો તો એ ઘોડો એક સ્ટેપ પાછળ ગયો. પાછું મેં કીધું ગો, તો હજી એક સ્ટેપ પાછળ ગયો. એટલે મેં કીધું હવે આને એડી મારવી જ પડશે. મેં એને એડી મારીને જે 4 પગે લઈને નીકળ્યો. હવે હું એને હોલ્ટ એને મને કહ્યું તો હોલ્ટ કરીને એને ખેંચશો તો રોકાઈ જશે. સાડો રોકાય તો હોલ્ટ કરું તો એ લઈને નીકળ્યો. અને શોર્ટ કેમેરાને પાસ કરી એ શોર્ટમાંથી લઈ અને મને આગળ જતો હતો અને સીધો ગોધરા તરફ જવાનો હતો. અને પહેલાં મને જોઈ લીધો મારા નસીબથી, અને એ આવીને ઘોડાની સામે આમ ઊભો રહ્યો, હોલ્ટ કરીને એને બૂમ મારીને આખો કૂદ્યો એના પર. પછી મને કે ક્यों तुमने इसको एडी मारा? मैं कहा ये पीछे गया. हाँ, बोले वो ब्राउन घोड़ा है, उसको देख के ये भड़का होगा. अच्छा. हाँ, अभी मैंने कहा कि ये तो तुम्हारे नसीब अच्छे हैं कि मैं यहाँ बैठा था, नहीं तो ये अभी यहाँ नहीं रुकता. ये 40 किलोमीटर यहाँ से हालोल से गोधरा जाता और अस्तबल में जाके रुकता. अरे So it's life. એટલે સેટ પર બહુ બધા બનાવો હા. આ બનતા હશે જેમાં ઘણા, તમારે ઘણા. આવી યાદો બનતી હોય. મને એક વસ્તુ યાદ કરવી છે. નરેશ કનોડિયા સાહેબ સાથે તમે બહુ બધી ફિલ્મ કરી છે. જી. સેટ પરનો એમની સાથેનો કોઈ કિસ્સો? સેટ પરનો એમની સાથેનો કિસ્સો, હા, અમે એક ફિલ્મ કરી હતી ઢોલા મારું, જોઈ છે. અને એમાં એક ગાયન હતું શિવજી, હે શિવશંકર શંકર. ત્રિપુરારી. નરેશભાઈ તો આના અંદર એક્સપર્ટ હતા. મને જ્યારે કહ્યું મેહુલભાઈએ કે ગાયનમાં આપણે કોમ્પિટિશન રાખ્યું છે હીરો વિલનનું, હીરો. મેં કીધું કે આ કેવું કર્યું યાર, મેં કોઈ દિવસ ગાયું નથી. મને કે નહીં તું ટ્રાય કર, મજા આવશે. ને ડાન્સ ડાયરેક્ટરે મને બતાવ્યું કે મેં નાચવાનું તો હતું નહીં એમાં, પણ સામે એકબીજાને એ કરે. હવે Movement. તે વખતે મને થોડુંક બિગિનિંગમાં એમ લાગ્યું, પણ પછી થઈ ગયું. પણ એ ગાવાની એ મજા આવી. હજી સુધી એની બી રીલ્સ ચાલે છે. ચાલે છે અને એ ગીત આજે જોઈએ તો એકદમ એનર્જેટિક, તમને મજા પડે. બંનેના કોમ્પિટિશન દેખાય સ્ક્રીન પર. સ્ક્રીન શેર કરવી કોની સાથે સૌથી વધારે ગમતી? મને એકચ્યુઅલી છે ને આમ તો બધાની સાથે ગમતી. એ વખતે નરેશભાઈ, અને આજના યુગમાં મેં અત્યારે મલ્હાર સાથે કર્યું, એની સાથે બહુ મજા આવી. હિતેનની સાથે અત્યારે બી મારી શૂટિંગ ચાલુ જ છે.
અને હિતુ સાથે રોનક, ઓફકોર્સ કસુંબો, યસ, બહુ મજા આવી. ઇવન શ્રદ્ધાની સાથે એક ટ્રેનિંગનો શોટ હતો ફાઇટની, એ અમે લોકો સાથે સાથે. કેમ કે મેં એને બતાડ્યું કે 1 2 3 4 5 6 7 8 એટલે તલવારબાજીની એની તમે ટ્રેનિંગ લીધેલી પહેલા? હા, એ વખતે લીધેલી, એ બી Initial. શોર્ટ વખતે. અચ્છા, શોર્ટ. હા, એટલે સમજો 7 વાગ્યાની શિફ્ટ છે તો 6 વાગે એમને ફાઇટ માસ્ટર બોલાવી લે, ચલો આપણે આમ બધું ટ્રેનિંગ કરી લો, ને કરી લેતા હતા. ગુજરાતી સિનેમાની ગમતી વાત તો તમારા માટે અભિનય બેશક હોય, પણ નહીં ગમતી વાત શું? નહીં ગમતી વાતમાં એવું થાય કે કોઈક વાર છે ને એવા ડાયરેક્ટર આવી જાય જે તમને વાત કઈ કરી હોય અને સેટ ઉપર કઈ ઊંધું ચાલતું હોય. હમ, હવે તમે જઈને એને સેટ ઉપર જો બગાડો તો આમાં મરે કોણ? પ્રોડ્યુસર. પ્રોડ્યુસર. અને આજના જમાનામાં બી હું બધા એક્ટર્સને એક જ વાત કહેવા માંગુ છું કે જો એક પ્રોડ્યુસર જીવે ને તો 200 ઘર ચાલે છે ચાલે. એની પાછળ. બરાબર. તો આપણે પ્રોડ્યુસરને બી ધ્યાનમાં રાખો. આપણે આપણો પરફોર્મન્સ ને એ બધાને ધ્યાનમાં રાખીએ છીએ, એનું બી થોડું ધ્યાન રાખવું જોઈએ. હમ, તો શું છે કે ફિલ્મ લાઈન ટકશે અને એક પાછળ જે 200 ઘર ચાલે છે એ પ્રોડ્યુસર પાછળ એ બી ચાલશે. એટલે ઘણીવાર એવા ડાયરેક્ટર્સ આવી જાય ને જે લોકો પ્રિપેર્ડ નથી હોતા, કે જઈને વિચારશે અહીંયાથી લો, અરે ભાઈ આટલો ટાઈમ ક્યાં આજના જમાનામાં છે. એ ઘણીવાર શું પ્રોડ્યુસરને વાતો બહુ કરે એ લોકો, આમ કરશું ને તેમ કરશું, અને પછી સેટ પર જઈને દે આર નોટ ક્લિયર કે શું કરવું. પણ અત્યારે જે આ છેલ્લા 1.5-2 વર્ષમાં મેં જોયું, જે કસુંબો ને આ બધી ફિલ્મો મેં કરી, એમાં મેં જોયું કે ડાયરેક્ટર્સ આર એકદમ ક્લિયર હમ, કે એને શું શું કરવું છે. કરવું છે? એ કેમેરામેનને કહે કે 2 કેમેરા મૂકે તો એને ખબર હોય કે એક કેમેરો અહીંયા છે તો એક કેમેરો અહીંયા છે, આનું શું લઈશ, આનું શું લઈશ, આમાંથી શું કટિંગ મળશે, આમાંથી શું કટિંગ મળશે. દે આર સો ક્લિયર. હમ, એટલે અત્યારે આપણી ઇન્ડસ્ટ્રી બી બહુ ઉપર જઈ રહી છે. yes, કેટલા growth. નવા સબ્જેક્ટ્સ આવી રહ્યા છે કે કરવાની એ મજા આવે છે. ક્યાંક થોડોક સમય માટે એવું લાગ્યું હતું કે સબસિડી એ ઇન્ડસ્ટ્રીને બહુ નુકસાન કર્યું હોય? પહેલા એવું લાગ્યું, પહેલા કારણ કે એમાં શું થતું કે અમુક પિક્ચરો તો આપણે જોઈ ન શકાય એવી ખરાબ પિક્ચરો હોય, હમ, જેની ન કોઈ સ્ટોરી હોય ના કાંઈ. અને એમ સમજો ને કે કદાચ એક સાથે 2 કે 3 પિક્ચરો એક સાથે બનાવી દીધી હોય, હમ, ખાલી ડ્રેસ બદલાયા હોય, લોકેશન બી સેમ હોય બરાબર. આર્ટિસ્ટના, અને આર્ટિસ્ટ બી પાછા એ જ ટાઈપના રોલ કરતા હોય. રોલ કરતા હોય. એટલે વેન યુ સી ધ ડિફરન્ટ ફિલ્મ, ત્યારે અરે આ પિક્ચર અત્યારે આપણે જોઈ, એના પછી આ તરત આવી, ત્યારે તમે જેવું તમે સેકન્ડ ફિલ્મને જો તમને ખબર પડે કે આ પિક્ચર બહુ સસ્તામાં બનાવી છે, સબસિડી લેવાના ચક્કરમાં બનાવી છે, અને ઓટીટી વેચવાના ચક્કરમાં બનાવી છે. બસ. તો આઈ થિંક કે હવે એ બંધ થવા લાગ્યું છે, હમ, કારણ કે હવે સબસિડી એના અંદર બી રૂલ આવી ગયો છે કે જો એવી ટાઈપની પિક્ચર હોય તો યુ કેન રિજેક્ટ ધ ફિલ્મ. યસ, એના ગુણ પ્રમાણે બધી વસ્તુઓ થાય છે. તમે આટલી બધી જર્ની કરી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે, તો તમારા અમુક બિઝી દિવસો ગયા હશે ને, એક જ દિવસમાં બહુ બધું કામ કર્યું હોય? હા, એ પહેલા બહુ હતું. હા. એ 81 એ ટાઈમમાં હું લગભગ રોજની 5 શૂટિંગ કરતો, 5 અલગ અલગ ફિલ્મ? અલગ અલગ. એટલે એ ફ્લોર સ્ટુડિયો સેમ કે અલગ અલગ? લક્ષ્મીમાં, લકીમાં, રાજપીપળા, આ 3 તો લોકેશન હતા. હા. અને હાર્ડલી કોઈ જગ્યાએ કોઈ બંગલોમાં શૂટિંગ હોય, અને એ બી બરોડામાં જ હોય. એટલે એ એવું જ થઈ જતું કે લક્ષ્મી સ્ટુડિયોથી નીકળ્યા બંગલોમાં ગયા, બંગલોથી નીકળ્યા લકી લકીમાં. સ્ટુડિયો ગયા, લકી સ્ટુડિયો પતાવીને હું જતો રાજપીપળા, અને રાજપીપળાથી આવીને પાછો નાઇટ શિફ્ટ અહીંયા કરતો. ઓહો. અને જ્યારે સવાર થાય, સનરાઈઝ થાય, એટલે હવે કેમેરામેન કે હવે નહીં થાય ભાઈ, સનરાઈઝ આવી ગયો, હવે નાઇટ નહીં થાય, ત્યારે જઈને આમ 2-3 કલાક સુઈ જતો. એવું 5-6 દિવસ કરેલું હોય. ના, પણ મજાનું, અને એ વસ્તુ યાદ બહુ રહી જાય. વિલન તમે બહુ જ પરફોર્મ કર્યું છે, એટલે તમારા માટે વિલન માટે છે ને ફિલ્મમાં દુશ્મન વધારે હોય.
મને રિયલ લાઈફ માટે સમજવું છે તમારા માટે દોસ્તી એટલે શું? મારા માટે દોસ્તી છે ને એ સૌથી વધારે એક બહુ જ સારી વાત કહું તમને કે જો સાચો દોસ્ત તમને મળે તો જે વાત તમે તમારા ભાઈ બહેન મા બાપ કોઈનાથી ના કરી શકો, કોઈને શેર ના કરી શકો, એ તમે તમારા સાચા દોસ્ત સાથે શેર કરી શકો. દોસ્તનું જીવનમાં એટલું મહત્વ હોય છે કે આપણને ક્યારેય જમીન દોસ્ત નથી થવા દેતા. યસ, સાથે પરિવારનો સપોર્ટ જે હોય છે એ પણ એટલો જ તમે મહત્વપૂર્ણ ગણી શકો, કારણ કે જે પરિવારને તમે બિલોંગ કરો છો તો સંઘર્ષના દિવસો પણ એટલા જ જોયા છે. બહુ જ અમે લોકોએ બહુ સંઘર્ષના દિવસો જોયા, કારણ કે અમે નાના હતા, અમારા ફાધરની ડ્રામા કંપની હતી, અમે એમાં જ કામ કરતા. હવે કોઈ વાર નાટક કંપનીમાં નાટક ચાલે, કોઈ વાર ન ચાલે, ખરાબ દિવસો આવે તો એ પણ જોઈ લેતા હતા, સમજ્યા ને. પાછા સારા દિવસો આવે ત્યારે બહુ જ સરસ હતું. એટલે એ બધું જોયું લાઈફમાં, અપ એન્ડ ડાઉન બધા જ જોયા. સાહેબ, બહુ બધી વાતો સિનેમાને લઈને તમારી સાથે એટલે થઈ શકે કે કારણ કે તમે વર્ષો આપ્યા છે ઇન્ડસ્ટ્રીને, પણ આજના શોને આપણે અહીંયા અટકાવીએ છીએ, એક અલ્પવિરામ લઈએ છીએ. ફરીથી તમને ક્યારેક મળવું છે અને જી. ઇન્ડસ્ટ્રીની બહુ બધી વાતો તમારી સાથે કરવી છે. પોઝિટિવ. યસ સર. અને એક એન્ડમાં તમારી સાઈડથી ગુજરાતી સિનેમાનો જે બદલાવ આવ્યો છે અત્યારે, ત્યારે તમે ઓડિયન્સને શું મેસેજ આપશો? ઓડિયન્સને હું એક જ મેસેજ આપીશ કે જેમ સાઉથમાં એ લોકો એમ કહે છે કે પહેલા અમે અમારી ભાષાની ફિલ્મો જોઈ, રાઈટ. તો હું આપણી ગુજરાતની પ્રજાને પણ એ જ કહીશ, એ લોકોને વિનંતી કરીશ કે ભાઈ તમે પણ પોતાની ભાષા સાથે એટલો જ પ્રેમ કરો અને તમે પણ બધા એ જ કહો કે અમે સૌથી પહેલા ગુજરાતી ફિલ્મ જોઈશું. થેન્ક યુ વેરી મચ સર.